નમસ્કાર. 21મી સદી એટલે જ્ઞાન વિસ્ફોટ અને ટેકનોલોજી ક્ષેત્રે ક્રાંતિની સદી. આજના ઇન્ટરનેટના યુગમાં ઈ બુક્સના કાળમાં પુસ્તક વાંચન પ્રત્યે સતત નારાયણ વિદ્યાવિહારની પુસ્તક સંવાદ શ્રેણી 221માં પુસ્તક સંવાદ સુધી પહોંચી છે. એ જ બતાવે છે કે પુસ્તકની તાકાત કેટલી છે. પુસ્તકોની શક્તિથી કોઈ અજાણ નથી. બ્રિટનના એક સમયના વડાપ્રધાન અને મેકમિલન પ્રકાશન સંસ્થાના સ્થાપક મેકમિલન કહે છે, હું લોકોને જાણતા શીખ્યો તે પહેલાં પુસ્તકોને જાણતો હતો. નારાયણ વિદ્યાવિહારની રજત જયંતિની ઉજવણી તથા સાહિત્ય યાત્રાના આ 221માં સોપાન સુધી પહોંચતા આપ સૌ વાચકો અને પુસ્તક પ્રેમીઓ તરફથી ઉષ્માભર્યો સહકાર મળ્યો છે તે કંઈ નાની સૂની સિદ્ધિ નથી. શાળાની આ અવિરત યાત્રાના આપ સાક્ષી બન્યા છો. આપને અભિનંદન સહ ધન્યવાદ. ગત માસમાં આપણે રાષ્ટ્રચિંતક પંડિત દીનદયાળ ઉપાધ્યાય રાજભાસ્કર લિખિત નવલકથાનો આસ્વાદ માણ્યો હતો. ચાલુ માસમાં 221માં પુસ્તક સંવાદ જાણીતા ગુજરાતી સાહિત્યકાર શ્રી જયંતી દલાલની નવલકથા ધીમુ અને વિભા ઉપર યોજાશે, જેના વક્તા છે શિક્ષિકા શ્રીમતી સોનલબેન પંડ્યા. શ્રી જયંતી દલાલની આ કૃતિમાં નવી પેઢી અને જૂની પેઢી વચ્ચે પડેલી તિરાડની વાત કરી છે. જુવાની વિશેની ગેરસમજ અને ધીમુ અને વિભા એક કેફિયત બને એવું કંઈક લેખકને અભિપ્રેત લાગે છે. પાત્રના આંતરિક સંઘર્ષને ધારદાર રીતે નિરૂપવાની કળા વિશે ધીમુ અને વિભા અનોખી કૃતિ બની રહે છે. તેને માણવા માટે શાળાની યુટ્યુબ ચેનલ પર શાળા પરિવાર આપને 31મી જાન્યુઆરી 2024ને બુધવારે સવારે 11:30 કલાકે ભાવભીનું આમંત્રણ પાઠવે છે.